નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મુરલીધર. BSM 1 ગુણ ગુજરાતી પેપર નંબર 1 સુદામા ચરિત્ર. મહાકવિ પ્રેમાનંદે સુદામા ચરિત્રમાં જે 14 કડવાઓ આપેલા છે એમાં આજે આપણે કડવા નંબર 5 છે એનો અભ્યાસ કરીએ. તો કડવા નંબર 5 છે એ રામગરી રાગમાં લખેલો છે. અહીંયા કહે સુખ જોગી સાંભળો રાયજી, ફરી ફરી પ્રેમદા લાગે પાઈજી. વિપ્ર સુદામો આપ વિચારે જી, નિશ્ચય જાચવા જાવું પડશે મારે જ. સુખદેવજી જોગી ઋષિ છે રાયજી એટલે પરીક્ષિત રાજાને કહે છે કે તમે સાંભળો એમ. ફરી ફરી એટલે વારંવાર, પ્રેમદા એટલે પત્ની છે એ પાયે લાગે છે, પગે લાગે છે, આજીજી કરે છે. સુદામાજીને એમના પત્ની ફરી ફરી અને આજીજી કરે છે. વિપ્ર ગરીબ બ્રાહ્મણ સુદામો છે એ વિચારે છે કે નિશ્ચય નક્કી હવે તો મારે જાચવા એટલે માંગવા માટે જાવું પડશે. અહીંયા આ કડવામાં પત્નીના રુદન અને અન્ન વિના ટળવળતા બાળકોના દુઃખની જે વ્યથિત સુદામાનો દ્વારિકા જવાનો નિર્ણય, ઉછીના તાંદુલની ભેટ લઈ અને દ્વારિકા જતા સુદામાની જે દરિદ્ર મૂર્તિનું ઘેરા રંગે દોરાયેલું જે ચિત્ર છે ને એનું વર્ણન છે. સુખજોગીજી સંભળાવે છે અને પરીક્ષિત રાજા મોક્ષદાયક જે કથાઓ છે એમાંની સુદામા ચરિત્ર કથા છે એ સાંભળતા જાય અને એનું રસપાન કરતા જાય છે. દ્વારિકા ગમનની તૈયારીઓ થાય છે. ઢાળમાં શું કે છે? ચાવો પડે મુજને સર્વથા, ઘણું રૂવે અબળા રાગ, અન્ન વિના બાળક ટળવળે તો વામાનો શો વાક. જાવું પડશે મારે હવે તો સર્વથા, કાંઈ પણ આજીજી આનાકાની કર્યા વગર. મારા બાળકો રૂવે છે, બાળકો અન્ન માટે ટળવળે છે તો મારી અબળા, મારી નારી, મારી પત્ની છે શું કરે? રાગ એટલે ગરીબડી. અન્ન વિના બાળકો ટળવળે છે, વામા એટલે પત્ની, અબળા એટલે કે આ મારી પત્ની, આ નારી છે એનો શું વાક? એનો કોઈ વાક નથી. બાળકો રોવે છે એમાં, એ મને આજીજી કરે છે એમાં પણ એનો કોઈ વાક નથી. પત્ની પ્રત્યે કહે સુદામો, તમે જીત્યા હાર્યો હુંય, કહો ભામિની ભગવંતને જઈ, ભેટ મેલું સુઈ. પત્ની પાસે જઈ અને સુદામાજી કહે છે કે હવે તમે જીત્યા અને હું હાર્યો. ભામિની એટલે પત્નીને એમ કહે છે, હું ભગવાનને દર્શનાર્થે જાઉં પણ મારે ભગવાનને કઈ ભેટ ધરવી, ભગવાન માટે હું કઈ ભેટ લઈ જાઉં. પત્નીના રુદન અને બાળકોના ટળવળાટથી દ્રવેલા સુદામાને અજાચક વ્રત છોડવું પડે છે. સુદામા જેમના પત્ની પાસે કબૂલે છે કે હું હાર્યો ને તમે જીત્યા. આ એક આદર્શ વ્યવહારની જે જીત છે. ભગવંતને જે ભેટ મેળવું, એક જે પ્રસંગ છે, ઔપચારિકતા છે કે કોઈ પણ વ્યક્તિના ઘરે આપણે મહેમાન બનીને જાતા હોય તો એના ઘરના જે નાના નાના જે બાળકો છે એના માટે કંઈક વસ્તુ લઈને આપણે જઈએ તો એ ઔપચારિકતા, એ પ્રસંગ જે ઘડી છે એક સારી બની જાય, બાળક છે ખુશ થઈ જાય. તેમના પત્નીને કહે છે કે હું ભગવાન માટે કઈ ભેટ લઈ જાઉં. કાકા કહીને નિકટ આવે કૃષ્ણ સુત સમુદાય, તે ખાવો માગે મુજને વજ્ર લાગે, તે મૂકું શું કરમાય. કાકા ભત્રીજાઓ માટે કંઈક ખાવાનું લેવાનો આપણે એક રોક રિવાજ છે. નાની વાત મૂકીને પ્રેમાનંદે સરસ મજાના શ્રોતાઓનું જે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે હું દ્વારિકામાં જઈશ એમાં કૃષ્ણના જે સુત સમુદાય, કૃષ્ણના જે બાળકો છે એ મને કાકા કાકા કરી અને મારી ચારે બાજુ વીંટળાઈ જશે અને કંઈક ખાવાનું માગશે તો એ મારા માટે એક વજ્ર સમાન લાગશે. કોઈક સાધનનો આઘાત મને, ઘા મને વાગે ને એવું મને લાગશે.
તો મારે એમની સામે કઈ વસ્તુ ધરવી કે કઈ વસ્તુ મારે એમને ખાવા માટે આપવી? સુણી હરખ પામી પ્રેમદા ગઈ પાડોશણની પાસ, બાઈ આજે કાજ કરો મારું તો હું વણમૂલે લીધી દાસ. દ્વારામતી મમ પતિ પધારે જાતવા જાધવરાય. દ્વારિકા નગરીમાં મારા પતિ છે એ જાય છે, આગમન કરે છે દ્વારિકા નગરી જવાનું. સુદામાજી એમના પત્ની પાસે જે એક પ્રસ્તાવ મૂકે છે કે હું કૃષ્ણના બાળકો માટે કઈ વસ્તુ લઈ જાઉં. આ શબ્દ સાંભળી અને સુદામાના પત્ની છે એ હરખ ગેલા થઈ જાય છે અને એના પાડોશી જે છે એની પાડોશી બાઈ પાસે પાડોશણ પાસે જઈ અને બાઈને એક કાર્ય કહે છે, તું આજે મારું એક કામ કર, જો તું આજે મારું આ કામ કરીશ તો હું તારી વણમૂલી મૂલ લીધા વગરની તારી દાસી બની જઈશ. તારા કામ માટે હું એક પણ પૈસો છે હું લઈશ નહીં, તારે ખાલી મારે કામ કરવાનું છે. ત્યારે પાડોશણ પૂછે છે કે બોલ તારું શું કામ કરવાનું છે? સુદામાના પત્ની હરખ ગેલા થઈને કહે છે, મારા પતિ છે ને એ દ્વારિકામાંથી દ્વારિકા જાય છે જાદવ કુળના રાજાને યાચવા માટે, એમને ખુશ કરવા માટે જાય છે. તો આ જે ઘડી છે, આ જે પ્રસંગ છે કે દ્વારિકા નગરીમાં જાઉં, રાજા શ્રી કૃષ્ણને મળું, એ ઘડી એ પળ એ કેવી આનંદદાયક છે. અહીંયા વણમૂલે દાસ એટલે પત્ની જે પડોશણને ઉછીના કાંગવાના બદલામાં વિનામૂલ્યે પોતે દાસ તરીકે વેચાવા તૈયાર છે. અહીંયા સુદામાના પત્નીની જે ગરજ અને એની દરિદ્રતા સૂચક જે શબ્દો છે, ખાવા માટે મુઠ્ઠીભર અન્ન આપ અને અન્નના બદલામાં હું તારી દાસી બનવા માટે પણ તૈયાર છું. અમો દુગણું કરીને વાળશું કાંઈ આપો ઓછીનું માય, તે પાડોશણને દયા આવી જે દુર્બળ આવી માગવા. સુપડું ભરીને ઋષિ પત્ની એને આપ્યા કાંગવા, ઓખણા માહે ઘણું ઓખણી માહ્યાથી કાઢ્યા બીજ. તકતકતા તાંદુર દેખીને ઋષિજી પામ્યા રીચ, માર્ગમાં છોવાય નહીં છે ત્રિકમના તાંદુલ, લઈ જાવા જુગતે કરી નથી બાંધવા પટકુળ. ઓખણા એટલે ઉખણી, ખાંડણિયું, છોવાય એટલે અભડાય. આ પાડોશણ છે એને દયા ખાય અને ઋષિ પત્ની સુદામાના પત્નીને કાંગવા તાંદુલના જે છોડ છે જે સુકાઈ જાય છે એમાંથી તાંદુલ ચોખા જે નીકળે છે, આપણે ડાંગર, એ આખા બીજ છે એ આપે છે ને કહે છે કે આમાંથી જે તાંદુલ નીકળે એ તમારા, ખાંડણીમાં ખાંડો ને એમાંથી જે ખાદ્ય નીકળે એ તમારું. એમ ત્યારે સુદામાના પત્નીના ઉપર પાડોશણે કરેલા ઉપકારનો બદલો વાળે છે કે આ વસ્તુ અમે તમને ડબલ દુગની કરીને દેશું, આ મારું ઉછીનું છે તમારા ઉપર, હું તમને આ વસ્તુ પાછી આપીશ. પાડોશણને દયા આવી જાય છે કે આ દુર્બળ નારી આજે મારી પાસે મારા ઘરે માંગવા આવી છે, સામે ચાલીને માંગવા આવી છે. પાડોશણે સુપડું ભરી અને સુદામાની જે પત્ની છે એને કાંગવા આપ્યા. હરખ ગેલી બની અને કાંગવા લઈ અને એને ઓખણા એટલે ખાંડણિયામાં નાખી અને ખાંડવા લઈ ગઈ. એમાંથી જે બીજ નીકળ્યા છે ચોખાના તાંદુલ, એ સરસ મજાના તગતગતા દેખાય છે, એકદમ ચોખ્ખા નિર્મળ દેખાય છે. આ જોઈ અને ઋષિજી છે એને સંતોષ થયો છે. અહીંયા તગતગતા જે તાંદુલ દેખીને ઋષિજી છે એ રીઝ પામ્યા, સંતોષ પામ્યા. માર્ગમાં આને ક્યાંય અભડાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. છોવાય એટલે કે અભડાવ. ત્રિકમના તાંદુલ છોવાય નહીં એની કાળજી માટે ને બાંધવાના છે. પણ પ્રેમાનંદનું અહીં કવિ કૌશલ્ય કેવું છે, દરિદ્રતાને લીધે તાંદુલ બાંધવાનું પટકૂળ એટલે કે કિંમતી વસ્ત્ર નથી,
એથી 10-20 ચિત્રાએ બાંધી જતન કરવા બાંધેલા 10-20 ચિત્રા સુદામાના દરિદ્રતાનું સૂચક પ્રતીક છે. આમ 10-20 ચિત્રે બંધાયેલી તાંદુલની પોટકી સુદામાની દરિદ્રતાનું પ્રતીક બની જાય છે. ત્રિકમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે આજે હું ભેટ લઈ જાઉં છું, એ ભેટને કોઈક સારા વસ્ત્રમાં બાંધીએ તો એ કોઈ જગ્યાએ અભડાય નહીં, કોઈ વ્યક્તિ એને અડી ન શકે. ભગવાનને ધરવું છે તો અભડાયેલું ન હોવું જોઈએ, કોઈનું એઠારું ન હોવું જોઈએ. હવે શું કરવું એના માટે? તો આ તાંદુલ જે છે એને બાંધવા માટે કોઈ પટકુડ, કોઈ સારી જાતનું કપડું નથી. છતાં પણ ઋષિ પત્ની છે, એના પતિ છે, ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે, જાણીને જ એટલી બધી ખુશ થઈ જાય છે. એ 10-20 ચિત્રા એટલે એના ઘરમાં કોઈ સારું અને એકદમ સળંગ કપડું તો એક પણ નથી. બધા કપડાં છે એ તૂટેલા છે. 1 ચિત્રું, 2 ચિત્રું, 3 કટકા. ચિત્રું એટલે કે કપડાના ફાટેલા લીરા, લાંબા લાંબા ટુકડા. એવા 10-20 ચિત્રા ભેગા કરી અને એક પોટલું તૈયાર કરે છે અને એ પોટલામાં તાંદુલ મૂકે છે અને એ પોટલી બાંધી અને સુદામાને હાથમાં આપે છે. રત્નની પેરે જત્ન કીધું, જ્યમ ચડે છોડતા રીશ. ઋષિ સુદામાને કહે, બાળકડા કરીએ રોતા મુખ. પિતાજી, એવું લાવજો જેણે જાય અમારી ભૂખ. એહવા દિન વાયક સાંભળી મુનિએ મૂક્યો નિશ્વાસ. સુદામો કહે, પુત્રને પરિબ્રહ્મ પુરુષે આસ. રત્ન, સોના, હીરા, મોતી, માણેકનું જાણે કે રત્ન આભૂષણ હોય ને એવી રીતે સુદામાજી એ પોટલી છે ને એને એકદમ સંભાળીને રાખી છે, હાથમાં જકડી રાખી છે. એ જકડતાને એક પ્રકારની રીસ ચડે છે, ખીજ ચડે છે. મારા બાળકને ખાવા માટે અહીં એક પણ અન્નનો દાણો નથી અને એ જ અન્ન આજે હું મારા મિત્ર, હજી ખબર પણ નથી મિત્ર મને ઓળખશે કે નહીં ઓળખે, એ મને યાદ કરતો હશે કે નહીં કરતો હોય, હું એને યાદ હઈશ કે નહીં, એક એને ગુસ્સો આવે છે. ઋષિ ભૂખ એટલે બાળકોનું કેવું હૃદયસ્પર્શી સ્વાભાવિક ચિત્ર છે, કરુણાનો માર્મિક સ્પર્શ છે. બાળકોની સ્વાભાવિક વાણી દ્વારા જે ભાવિ ઘટનાનું સૂચન થઈ જાય છે. સુદામાજીના જે બાળકો છે ને રોતા રોતા મુખેથી પિતાજીને એક વચન કહે છે કે પિતાજી તમે પાછા આવો ને ત્યારે એવું લાવજો કે એ વસ્તુથી અમારી ભૂખ છે ને એ સંતોષાઈ જાય. કેવા દિવસો આવ્યા. એહવા દિન વાયક સાંભળી. પ્રેમાર્થ પિતૃ હૃદય પરિબ્રહ્મ એટલે કે આસ છે. સુદામાની જાણે ભવિષ્યવાણી ન હોય. આ સરસ મજાની પ્રેમાનંદની તાદર્શ્ય શબ્દ ચિત્ર આલેખવાની જે શક્તિ છે ને એ નમૂનારૂપ દ્વારિકા જતા ભક્ત સુદામાને દેખાય. વેશ અને એના ચરિત્રનું જે વર્ણન છે અહીંયા સુદામાજીના ગયા જમાનાના કોઈ ટહેલિયા માગણ પરથી આ એક સરખામણી જેવું છે. કેવા દિવસો. આજે હું મારા પુત્રની વાત સાંભળું છું અને સુદામાજી છે ને નિશ્વાસ મૂકે છે. એક આઘાત લાગે છે. હું મારા બાળકોને જમવાનું પણ આપી નથી શકતો. સુદામાજી એના પુત્રને એના દીકરાને કહે છે કે આપણી આશા છે ને આપણી જેટલી પણ અપેક્ષાઓ છે ને પરિબ્રહ્મ, આખા બ્રહ્માંડનું રક્ષણ કરવાવાળો આ ભગવાન છે ને પૂરી કરશે. ઋષિ સુદામો સંચર્યા વોડાવી વળ્યો પરિવાર. ત્યાગી વૈરાગી વિપ્રને છે ભક્તનો શણગાર. સુદામાના શણગારની મિત્રો અહીં વાત કરવામાં આવી છે. સુદામાને દ્વારિકા નગરી તરફ જવાના રસ્તે એમના પત્ની અને એમના બાળકો વડાવી અને ફરી પાછા ઘરે પહોંચે છે. આ ત્યાગી કોઈ પણ વસ્તુની આશા રાખનાર નથી. વૈરાગી હંમેશા સાધુ જીવન જીવનાર જે વિપ્ર ગરીબ બ્રાહ્મણ જે સુદામાજી છે એ ભક્તનો શણગાર કેવો છે. મૂછ કુછનું ઝાડ વધ્યું કદ્રુપ દિશે કાય. પવનના જોરથી ભસ્મ ઉડે જાણે ધૂમ્ર કોટાકોટ. એનું મૂછ કુછ, એનું કદ કેવડી છે, એની મોઢા પરની મૂછ કેવી છે.
મૂછ તો એવી છે જાણે એક કાંટાળું ઝાડ જેમ જાડું મોટું પ્રસ્થાવિત કરેલું હોય. સરખી દાઢી મૂછ પણ કરેલી નથી, ચહેરો દેખાતો નથી. કદરૂપું શરીર છે. એના શરીરે કેટલા બધા દિવસોથી નાયેલા નથી. એના શરીરની જે કદરૂપતા અહીં દેખાડવામાં આવી છે. પવનના જોરના સુસવાટા ચાલે છે અને સુસવાટાથી જે જગ્યાએથી પવન નીકળે છે ત્યાંથી ધૂળના ગોટે ગોટા, એટલે ધૂળના જે ગોળ ધુમાડા સ્વરૂપનું જે છે એ રજ ઉડે છે. ધૂમ્રના કોટાકોટ થાય ફટક ફાટા ખાસડા ઉડે ધૂળના ગોટે ગોટ. સુદામાજીએ પહેરેલા ખાસડા પગરખા એટલે કે ચપ્પલનું વર્ણન છે. એ ચપ્પલ એટલા તૂટી ગયેલા છે કે જે જગ્યાએથી એ ચાલે છે એ જગ્યાએથી ચંપલમાંથી ધૂળ ઉડે છે અને ધૂળ જ્યાં ઉડતી જાય છે ત્યાં ગોટે ગોટા બીજી કોઈ વસ્તુ દેખાતી નથી. ફક્ત અને ફક્ત ચપ્પલમાંથી નીકળતી ને પગની નીચે આવેલતી ધૂળનું વર્ણન છે. ઉપા નરેણુએ આભ છાયો શું સૈન્ય મોટું જાય, પથિક માર્ગ જે મળે તે જોઈ વિસ્મય થાય. તેલા ભંગે સ્વપ્ને નહીં છે રૂખ ઋષિનું ગાત્ર, એક હસ્તે ગ્રહી જયેશ ટીકા ને બીજે તુંબી પાત્ર. કૌપિન જીરણ વસ્ત્રનું વનકુળ કીધું પરિધાન, ભાયગ બાનો ઉદય થયો કરશે કૃષ્ણજી આપ સમાન. પથિક પંથ રાસ્તો મુસાફર જે છે એ વિસ્મય પામે છે કે હવે મારે કઈ બાજુએ જાવ. સુદામાજી જે જગ્યાએથી નીકળે એ જગ્યાએથી રસ્તા પરથી કદાચ કોઈ બીજો મુસાફર જાય તો એને દિશા છે ને ભૂલાઈ જાય. દાઢી મૂછ, કોટાન કોટી, ઉપેક્ષા અલંકાર અને એમાં વપરાયેલી ભસ્મ ઉડે છે ને એ તો જાણે કે ધુમાડાના કોટ રચાતા હોય. આ એક સરસ મજાની કવિની કલ્પના છે. એક રીતે કહીએ તો અતિશયોક્તિ છે. અતિશય થતું વર્ણન જે ખરેખર હકીકતમાં હશે કે નહીં. ઉપા નરેણુ જોડાથી ઉડતી, રેણુ એટલે કે ધૂળ. ફાટેલા તૂટેલા ખાસરા એટલે પગરખા એટલે કે ચપ્પલ. એટલી ધૂળ ઉડે છે કે જાણે કોઈ સૈન્યના જવાથી ધૂળ ઉડતી હોય. રણ મેદાનમાં કોઈ સૈન્યનું ટોળું ચાલ્યું જતું હોય ને એમના ગયા પછી જે ધૂળ ઉડે ને એટલી ધૂળ છે અત્યારે એ ઉડે છે. અતિશયોક્તિ અલંકાર, ખાસડાની સ્થિતિગતિના દ્રશ્યને સરસ મજાનું વર્ણન કવિએ ફટક ફાટા ને ફટક ફટક શબ્દ જે રવાનુકારી શબ્દ છે. ચક્ષુને બદલે શ્રવણ ગમ્ય. ચક્ષુ એટલે આંખ અને શ્રવણ એટલે કાન, સાંભળવું કાનથી. આ બે વસ્તુને ગમે ને એવું સરસ મજાનું નિરૂપણ એને કર્યું છે. તેલા ભંગ્ય, તેલની માલિશ. ઋષિનું રૂખ ઋષિનું ગાત્ર. વૃક્ષ લુખું ખાવાના શાસા હોય ને અહીંયા આ બધી ક્રિયાઓ, આ બધું વર્ણન થતું હોય. એક હસ્તે ગ્રહી જયેશ ટીકા એટલે એક હાથમાં લાકડી છે, બીજા હાથમાં તુંબી પાત્ર છે. પાણી પીવા માટેનું, ભોજન કરવા માટેનું એક પાત્ર છે. કૌપિન જીરણ વસ્ત્રનું, લંગોટી કેવી છે? જીર્ણ એટલે ફાટેલા વસ્ત્રની લંગોટી પહેરેલી છે. વનકુલ એટલે વલકલ, ઝાડની છાલનું જે વસ્ત્ર છે. એક દરિદ્ર મૂર્તિ સુદામાનું સુરેખ ચિત્ર જે ખડું કરી દેવામાં આવ્યું છે. ભાયગ ભાનુ ભાગ્યનો જે સૂર્ય, દ્વારામતી એટલે દ્વારિકા. ભાયગ ભાનુ ઉદય થયું કરશે કૃષ્ણજી આપ સમાન. ભાગ્યનો ઉદય, ભાગ્યનો સૂર્ય છે ઉદય પામ્યો છે, ઉગ્યો છે અને સુદામાજી છે એ દ્વારિકા નગરી, દ્વારિકા પુરીમાં જવાનું જે પ્રયાણ કરે છે. જાણે એવું લાગે છે કે કૃષ્ણજી એમને આપોઆપ સામા મળશે, સામા આવશે.
આ સુદામાજીને જે દરિદ્રતા છે, એનો પહેરવેશ છે, એમની પાસે પહેરવા માટે ચપ્પલ નથી, કપડાં નથી, એનું જે વર્ણન છે, કેટલો બધા ગરીબ પરિસ્થિતિમાં સુદામાજી છે એમણે એમનું જીવન છે વ્યતીત કર્યું છે. એમનું જીવન આ જ રીતે પસાર કરી લે, પણ એમના પત્નીની જે જીદના લીધે રડતા બાળકોના ચહેરાઓ જોઈ અને એને પોતાનું અજાચક વ્રત છે એ છોડવું પડે છે અને દ્વારિકા નગરી દ્વારામતી જવા માટે તૈયાર થઈ જાય છે. વલણ આપણે જોઈએ તો, આપ સમાન કરશે કૃષ્ણજી, સુખજી કહે સુણો નરપતિ, થોડે સમયમાં ઋષિજી આવ્યા પૂરી દ્વારામતી. આપ સમાન, આપ મેળે, આ બધું બરોબર ઠીક છે, ભગવાન કૃષ્ણ કરી દેશે, એનો સમય થશે, એને જ્યારે એવું લાગશે, ઈચ્છા થશે ત્યારે આપો મેળે આ બધું છે સારું થઈ જશે. સુદામાજીની જે દરિદ્ર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સુધરી જશે. પણ હવે તમે નરપતિ રાજા સાંભળો, થોડાક જ સમયમાં ઋષિજી છે એટલે સુદામાજી છે ને એ પોતાનો રસ્તો પંથ કાપતા દ્વારામતી નગરી સુધી પહોંચી જશે. દ્વારામતી નગરી સુધી પહોંચી જશે એટલે રાજા પરીક્ષિત છે ને એ આતુરતા થઈ કે જલ્દી મને દ્વારામતી નગરીનું વર્ણન દર્શાવો તો હું પણ ધન્ય થઈ જાઉં. દ્વારિકા નગરીનું વર્ણન. જો મિત્ર આપણે લાગે કે કૃષ્ણના બેન સુભદ્રાજીને અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુ અને ઉત્તરાનો દીકરો પરીક્ષિત, તો શું પરીક્ષિત રાજાએ દ્વારિકા નહીં જોઈ હોય? પિતાના મામાનું ઘર એમણે ક્યારેય જોયેલું નહીં હોય એવું લાગે આપણને. પણ અહીંયા એક વિપ્ર, એક ગરીબ, એક બ્રાહ્મણ મિત્ર જ્યારે એના ધનવાન મિત્રને મળવા જાય છે ત્યારે એની નજરે દ્વારિકા નગરીનું વર્ણન કેવું છે, એ અદ્ભુત રચનાને જોઈને કેટલો ધન્ય થાય છે એનું વર્ણન છે. આ તો તમારું કડવા નંબર 5. કડવા નંબર 6માં આપણે દ્વારિકા નગરીનું સરસ મજાનું જે વર્ણન જોવાના છે. દ્વારિકા નગરી ખરેખર કેવી હતી. કહેવાય છે કે સોનાની જે દ્વારિકા હતી એ તો પાણીમાં શું થઈ ગઈ, ડૂબી ગઈ કે પાણીમાં જતી રહી. અત્યારની જે દ્વારિકા છે એનું સર્જન વર્ષોના વર્ષો પહેલા કરવામાં આવ્યું છે. ભગવાનની દ્વારિકા દરિયામાં વિલીન થઈ ગઈ છે. અત્યારે હકીકતમાં છે કે નથી કે વર્ષો પહેલા પણ હશે સોનાની દ્વારિકા, સોનાની નગરી દ્વારિકા, આપણે સાંભળીએ છીએ ને. તો એવી સરસ નગરીનું દર્શન કરી અને સુદામાજી જે એના જીવનને ધન્યતા અનુભવે છે, એવી જ ધન્યતા આપણે પણ દ્વારિકા જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને સામળિયાનું મુખ જોઈ એની મૂર્તિના પ્રતિમાના દર્શન કરી અને આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. બે મિત્રોની મિત્રતા કેવી છે, એક ગરીબ છે ને એક એટલો જ સામે ધનવાન છે. એક અજાચક વ્રત પાળે છે, ક્યારે કોઈ પાસે યાચવું નહીં, કોઈ પાસે હાથ લંબાવીને માગવું નહીં. કોઈ આપે સામેથી તો હાથ લંબાવીને લઈ લેવું, પણ સામેથી માંગવા નહીં જવું. પણ અહીંયા સુદામાની વિપરીત પરિસ્થિતિ કેવી સર્જાય છે. જે વ્રત હંમેશા પાળતા આવ્યા છે, વ્રત એના પત્ની અને એના બાળકો માટે વ્રત છે એ છોડવું પડે છે. કેવી વિચિત્રતા છે એક વ્યક્તિ માટે. તો આવી પરિસ્થિતિ કોઈના જીવનમાં ઉત્પન્ન ન થાય એવી આપણે પરમ કૃપાળુ પરમાત્મા પાસે એક આશીર્વાદ માંગીએ. આગળની કથા આપણે આવનાર વિડીયોમાં જોશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.